એક સમયે નવાનગર રાજ્યની રાજધાની હતી જામનગર. 1540માં જામ રાવળે જામનગરની સ્થાપના કરી હતી અને 1947માં ભારતની આઝાદી સુધી નવાનગર રાજ્યની રાજધાની તરીકે જાણીતું હતું. જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી છે, જેનું સંચાલન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવે છે. ભારતના સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક સંકુલોમાંનું એક છે, તો એસ્સાર ઓઇલ દ્વારા સંચાલિત બીજી મોટી રિફાઇનરીની પણ જામનગર મેજબાની કરે છે. આ શહેર અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. જામનગરમાં મહત્વપૂર્ણ ભારતીય નૌકાદળ બેઝ છે, જે INS વલસુરા તરીકે ઓળખાય છે. આ ભારતીય નૌકાદળનું પ્રશિક્ષણ મેદાન છે. આ શહેર ભારતીય ક્રિકેટ રાજવી રણજીતસિંહજી વિભાજી બેનું પણ જન્મસ્થળ છે, જેઓ ટેસ્ટ ક્રિકેટ રમનારા પહેલા ભારતીય હતા. તેમના નામ પરથી રણજી ટ્રોફીનું નામ રાખવામાં આવ્યું હતું. રણજીતસિંહજીએ માત્ર નવાનગર પર રાજ જ નથી કર્યું, પરંતુ ક્રિકેટની દુનિયા પણ જીતી લીધી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એમની કુશળતાને સન્માનિત કરવામાં આવી હતી અને 1896માં એમની શાનદાર બેટિંગથી પ્રેક્ષકોને એમણે દંગ કરી દીધા હતા. જામનગર એક સમયે પિત્તળના વાસણો બનાવવાનું મુખ્ય કેન્દ્ર હતું અને શહેરમાં આજે પણ ઘણા કુશળ કારીગરો છે, જેઓ પિત્તળની સુંદર વસ્તુઓ બનાવે છે. અને જામનગરની બાંધણી કેમ ભૂલાય? જામનગર બાંધણીની સાડીઓ માટે પણ પ્રખ્યાત છે, જે એના જટિલ ટાઈ એન્ડ ડાય પેટર્ન માટે પણ જાણીતું છે. આ સાડીઓ માત્ર ભારતમાં જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકપ્રિય છે. લાખોટાનો કિલ્લો એ જામનગરનું મુખ્ય ઐતિહાસિક સ્થળ છે, જે 19મી સદીમાં બાંધવામાં આવ્યું હતું અને હવે તે જામનગરના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે સંબંધિત કલાકૃતિઓનું પ્રદર્શન કરતા સંગ્રહાલય તરીકે સેવા આપે છે. જામનગરના તમામ રાજવીઓએ શહેરને કંઈક ને કંઈક નવું આપીને અનોખી ઓળખ આપી છે. જામનગર શહેરની સ્થાપનાથી અત્યાર સુધીમાં અનેક ઉપનામ મળ્યા છે, જેમાં હાલાર, નવાનગર, જામનગર, છોટી કાશી, સૌરાષ્ટ્રભરનું પેરિસ, બ્રાસ સિટીના નામથી જામનગર ઓળખાતું આવ્યું છે. જામનગર આયુર્વેદ યુનિવર્સિટી, બાંધણી, ક્રિકેટ, બ્રાસ પાર્ટ્સ સહિત અનેક બાબતો માટે પ્રખ્યાત બન્યું છે અને એટલે જ આજે વાત કરવી છે છોટી કાશી, જામનગર અને એની રાજનીતિ વિશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું સેજલ. લોકસભાની ચૂંટણી નજીક છે. તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. અમુક ઉમેદવારો જાહેર થઈ ગયા છે. જામનગર બેઠક પર બંને પાર્ટીના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. પાછલી ચૂંટણીઓના સમીકરણો શું કહે છે, એના વિશે પણ આપણે જાણી લઈએ. તો જામનગરની વાત કરીએ, લિટરસી રેટ 64.65% છે આ બેઠક પર અને અર્બન વોટર્સ છે એ 45.7% છે. ટોટલ રૂરલ વોટર્સ છે 54.3% છે. સૌથી પહેલાં તો આપણે એ જાણી લઈએ કે આ બેઠક પર કઈ કઈ વિધાનસભાઓ આવેલી છે. દ્વારકાની 2 વિધાનસભા બેઠકોનો પણ સમાવેશ થાય છે. કાલાવડ SC જે અનામત બેઠક છે એ જામનગરમાં આવે છે. જામનગર રૂરલ, પછી જામનગર નોર્થ એટલે ઉત્તર અને જામનગર સાઉથ અને જામજોધપુર, આ જે વિધાનસભાઓ છે જામનગરની અંદર. અને ત્યાર પછી દેવભૂમિ દ્વારકાની 2 બેઠક છે વિધાનસભાની, ખંભાળિયા અને દ્વારકા, એ બેઠકોનો પણ જામનગર લોકસભામાં સમાવેશ થાય છે. સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે આ વિધાનસભાની અંદર ધારાસભ્યો કોણ કોણ છે. એટલે આ જે તમામ વિધાનસભા બેઠકો છે એમાં આ એક સીટ એવી છે કે જે આમ આદમી પાર્ટીની છે. 2022ની ચૂંટણી આપણે સૌ જાણીએ છીએ, ત્રિપાંખીયો જંગ ગુજરાતની અંદર થયો હતો અને આમ આદમી પાર્ટી એ કોંગ્રેસને થોડું વધારે નુકસાન પહોંચાડ્યું હતું. એટલે એક બેઠક જામજોધપુરની બેઠક, જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા જે છે એ હેમંતભાઈ આહિર ત્યાં ધારાસભ્ય છે. અને કાલાવડ SCમાં મેઘજીભાઈ ચાવડા, પછી જામનગર ગ્રામ્યની અંદર રાઘવજીભાઈ પટેલ, જેમનું ગ્રામ્ય વિસ્તારોમાં કામ ખૂબ સારું છે એવું ત્યાંની જનતાનો પણ પ્રતિસાદ આવે છે. જામનગર ઉત્તરની અંદર રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય છે. જામનગર દક્ષિણમાં દિવ્યેશભાઈ અકબરી, જામજોધપુરની આપણે વાત કરી ત્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા, ખંભાળિયામાં મુડુભાઈ બેરા અને દ્વારકાની અંદર પબુભા માણેક. વર્ષોથી પબુબાનો દબદબો દ્વારકાની અંદર જોવા મળતો આવ્યો છે. એટલે બાકીની તમામ બેઠકો પર બીજેપી અને એકમાત્ર 80 જામજોધપુર બેઠક છે ત્યાં આમ આદમી પાર્ટી
જીતી છે. વોટ શેર મેજર પોલિટિકલ પાર્ટીઝ છે એનો વોટ શેર કેટલો રહ્યો છે, કઈ કઈ ચૂંટણીઓમાં, એના વિશે પણ વાત કરવી ખૂબ જરૂરી છે, જે આગામી ચૂંટણી ઉપર પણ લાગુ પડે છે. 2022ની ચૂંટણીથી શરૂઆત કરીએ. કોંગ્રેસનો વોટ શેર છે એ આમ આદમી પાર્ટીના કારણે 19.7 અને ભારતીય જનતા પાર્ટીનો 47.9% રહ્યો હતો. 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર છે 35.4%, જ્યારે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 58.9%. 17ની વિધાનસભાની ચૂંટણીમાં 45.6% અને 46.7% ભારતીય જનતા પાર્ટીનો. એટલે બંને વચ્ચે બહુ જ નજીવો ડિફરન્સ હતો 17ની ચૂંટણીમાં, અને 0.5% એનસીપીનો વોટ શેર રહ્યો હતો. 2014ની જે ચૂંટણી હતી એમાં કોંગ્રેસનો વોટ શેર 36.3%, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એણે જીત મેળવી હતી, એટલે ભારતીય જનતા પાર્ટીનો 56.8%. અને 2009ની જો વાત કરવામાં આવે 47.3% કોંગ્રેસનો વોટ શેર. કોંગ્રેસના સંસદ ત્યાંથી ચૂંટાઈને આવ્યા હતા 2009ની અંદર. કાસ્ટ ફેક્ટરો વિશે જો વાત કરવામાં આવે તો મુસ્લિમ જે મતદારો છે 6% એમના મત રહેલા છે. જાડેજા જે છે એમના પછી 4.4% એમના મતો છે, પરમારના 3.8% છે, રાઠોડ 2.2% એમના મતો જે છે, ત્યાર પછી નકુમ, ચાવડા, ગુજરાતી, મકવાણા બધા 1.6, 1.6, 1.5% એમના મતો જે છે. એટલે જ્ઞાતિના સમીકરણ વિશે આપણે આગળ પણ વાત કરીશું. સૌથી પહેલા 2022ની વિધાનસભાની જે ચૂંટણી છે એમાં વોટિંગ પેટર્ન કયા પ્રકારની રહી હતી એ આપણે જોઈ લઈએ. તો 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ અને બીજેપી લખ્યું છે, પણ એક ફેક્ટર આમ આદમી પાર્ટીનું પણ 2022ની ચૂંટણીમાં હતું જે અસર કરતું હતું. કાલાવડ એસસી બેઠક છે જ્યાં કોંગ્રેસના ઉમેદવારને 24,337 મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 59,292 મત મળ્યા હતા. એક માત્ર સીટ એવી છે જામજોધપુરની જે આમ આદમી પાર્ટી છે, બાકી બધી જે સીટો છે એમાં ભારતીય જનતા પાર્ટી જે છે લીડિંગ પાર્ટી છે એ સાબિત થઈ છે. અને 3,09,841 મતોનું માર્જિન ભારતીય જનતા પાર્ટીનું 28.1% વોટ શેર રહ્યો હતો. એટલે આ 2022ની ચૂંટણીના પરિણામો હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ જોઈ લઈએ. 2019ની લોકસભાની ચૂંટણીમાં 2,34,302 મતોના માર્જિનથી, એટલે 23.5% વોટ શેરના માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના પૂનમબેન માડમ અહીં ચૂંટણી જીત્યા હતા. મુળુભાઈ કંડોરિયા એમની સામે હતા. એ મુળુભાઈ કંડોરિયા જે હવે ભારતીય જનતા પાર્ટીના થઈ ગયા છે એ પૂનમબેન માડમ સામે ચૂંટણી લડી રહ્યા હતા અને 35.4% કોંગ્રેસમાં હતા, ત્યારે એમનો વોટ શેર હતો. ટોટલ એમને 3,53,199 મત મળ્યા હતા, જ્યારે પૂનમબેનને 5,87,501 મત ટોટલ એમને મળ્યા હતા. 58.9% વોટ શેર એમનો રહ્યો હતો. અને સાથે સાથ વિધાનસભામાં ત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે એ આગળ રહી હતી. વાત કરી લઈએ 2014ની લોકસભાની ચૂંટણી વિશે પણ, તો 20.6% વોટ શેર સાથે 2014માં પણ ભારતીય જનતા પાર્ટીના પૂનમબેન માડમે અહીં ફરી એકવાર ભગવો જે છે એ લહેરાવ્યો હતો. અને ત્યારે પણ સાથે સાથ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી સાથે સાથ એસેમ્બલી સેગમેન્ટમાં આગળ હતી અને કોંગ્રેસનો વોટ શેર 36.3%. ટોટલ કોંગ્રેસના ઉમેદવાર ત્યારે વિક્રમ માડમ હતા. માડમ વચ્ચેનો આ જંગ હતો 2014ની અંદર, જેમાં વિક્રમભાઈ માડમ છે એ હારી ગયા હતા અને 20.6%ના વોટ શેર સાથે પૂનમબેન માડમ છે એ અહીંથી જીત્યા હતા. અને એ પહેલાંની જો વાત કરવામાં આવે 2009ની ચૂંટણી વિશે, તો 2009માં વિક્રમભાઈ માડમ છે એ જીત્યા હતા કોંગ્રેસ પાર્ટીમાંથી. સામે ભારતીય જનતા પાર્ટીના રમેશભાઈ હતા જેમનો વોટ શેર 42.9% હતો અને કોંગ્રેસના જે ઉમેદવાર છે 47.3% સાથે. ત્યાર પછી આખું ચિત્ર જ બદલાઈ ગયું. ત્યાર પછી છેલ્લી 2 ટર્મથી આ જે લોકસભા બેઠક છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના પૂનમબેન માડમ છે એ સતત જીતી રહ્યા છે. 26,427 મતોનું જ માર્જિન હતું. નજીવા માર્જિનથી વિક્રમભાઈ માડમની 2009માં જીત થઈ હતી અને ત્યારે ભારતીય જનતા પાર્ટી 4 વિધાનસભા સીટો પર લીડિંગ હતી. બાકીના 3માં
કોંગ્રેસ છે એ લીડિંગ હતી. એ કઈ 4 સીટ હતી ભારતીય જનતા પાર્ટી જે આગળ હતી? તો કાલાવડની SC બેઠક, જામનગરની ગ્રામ્ય, જામનગરની દક્ષિણ બેઠક, જામજોધપુર બેઠક પર ભારતીય જનતા પાર્ટી 2009માં લીડિંગ હતી અને કોંગ્રેસ જે છે એ ત્યારે જામનગર નોર્થ એટલે જામનગર ઉત્તરમાં, જ્યાં અત્યારે રીવાબા જાડેજા ધારાસભ્ય છે એ સીટ, ખંભાળિયા અને દ્વારકા જ્યાં પબુબા માણેક અત્યારે છે, એ 3 બેઠકો પર 2009ની અંદર કોંગ્રેસ જે છે એ લોકસભાની ચૂંટણી વખતે લીડિંગ પાર્ટી હતી. એટલે આગળ જે સમીકરણો જે છે એમાં એવું કહી રહ્યા છે પાછલી ચૂંટણીના કે જામનગર લોકસભા વિસ્તારમાં એવું હતું કે એક સમયે કોંગ્રેસનો દબદબો હતો. 1952થી કોંગ્રેસે અહીં 8 વખત જીત મેળવી છે. સ્વતંત્ર પાર્ટી અહીંથી 1 વખત, જનતા પાર્ટીએ 1 વાર જીત મેળવી છે અને ભાજપે અહીંયાથી 7 વખત જીત મેળવી છે. 1998થી ભાજપના ચંદ્રેશ પટેલે કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી અને 1999 સુધી એ ભાજપનો ગઢ રહ્યો છે. પણ 2004નું એક વર્ષ એવું હતું કે જ્યારે વિક્રમ માડમે કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી અને ભાજપ પાસેથી આ બેઠક છીનવી લીધી. 2009માં પણ વિક્રમ માડમ જ જીત્યા હતા. 2014માં આ બેઠક પૂનમબેન માડમે એમના કાકા વિક્રમભાઈ માડમ પાસેથી છીનવી લીધી. 19ની વાત કરીએ, ફરી ભારતીય જનતા પાર્ટીએ પૂનમબેનને ટિકિટ આપી અને ફરી એકવાર એ જીતી ગયા. આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટીએ એમને રિપીટ કર્યા છે. ગયા વખતે પૂનમબેન મોડુભાઈ સામે લડ્યા હતા. આપણે સમીકરણોમાં જોયું, મોડુભાઈ આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, પણ જ્યારે પૂનમબેન સામે ચૂંટણી લડ્યા ત્યારે 2.36 લાખ મતે પૂનમબેને એમને હરાવ્યા હતા. જ્ઞાતિ સમીકરણોની આપણે વાત કરી રહ્યા હતા તો જામનગરમાં આહીરોનું વર્ચસ્વ સૌથી વધારે છે. અહીંયા રાજકીય ઇતિહાસમાં એકાદ અપવાદને જો બાદ કરીએ તો આહીરો જ ચૂંટાય છે. ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, ભાટિયામાં આહીરોની વસ્તી સૌથી વધારે છે, પણ આહીરો ઉપરાંત પટેલોનું પણ વર્ચસ્વ છે, કારણ કે કાલાવડ, જામજોધપુર, કલ્યાણપુરમાં કડવા અને લેવા પાટીદારો પણ વસે છે. આ સિવાય ધ્રોલ છે, જોડિયા છે, ખંભાળિયા છે, દ્વારકાની અંદર પણ સતવારા સમુદાયનું પણ વર્ચસ્વ છે. એમના 50,000 વોટ છે, એટલે એ પણ નિર્ણાયક છે. એમાંથી મહત્તમ વોટ ભારતીય જનતા પાર્ટીને મળે છે. જામનગર શહેરમાં લગભગ મુસ્લિમ સમાજના 1 લાખ લોકો છે અને બ્રાહ્મણ અને વણિકની પણ 1.25 લાખની વસ્તી છે, એટલે ગ્રામ્ય વિસ્તારોમાં કોળી સમાજ પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. કોંગ્રેસ આહિર અને મુસ્લિમ મતદારો પર વધારે નિર્ધારિત છે પાછલી ચૂંટણીઓના સમીકરણોને બાદ કરતા, જ્યારે ભાજપને મુસ્લિમ જ્ઞાતિ સિવાય લગભગ તમામ વર્ગોમાંથી સમર્થન મળે છે. હવે વાત કરી લઈએ ઉમેદવારો વિશે પણ, તો 25 ફેબ્રુઆરીનો દિવસ મને યાદ આવે છે, કારણ કે 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકા આવ્યા હતા. અહીંયા એમણે ઓખા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ પ્રસંગે એમણે એક ભાષણ કર્યું હતું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા આહિરાણીઓએ કરેલા મહારાસની એ સંબોધનમાં પ્રશંસા કરી હતી. આ મહારાસના આયોજનમાં જામનગરના ભાજપના સાંસદ પૂનમ માડમ પણ સામેલ હતા. ત્યારે ભાજપે લોકસભાની ચૂંટણી માટે કોઈ ઉમેદવારોની યાદી નહોતી બહાર પાડી, પણ જ્યારે પ્રધાનમંત્રી એમના ભાષણમાં 25,000 કિલો સોના સાથે 37,000 આહિરાણીઓના મહારાસના ઉલ્લેખ કર્યો, એમની પ્રશંસા કરી, ત્યારથી જ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે જામનગરમાંથી આ વખતે પૂનમબેન માડમનું નામ લગભગ નિશ્ચિત છે. અને બન્યું પણ એવું જ. ભાજપે જ્યારે એમના ઉમેદવારોની યાદી બહાર પાડી તો ગુજરાતના 15 ઉમેદવારો હતા અને એમાંથી જામનગર બેઠક પરથી પૂનમ માડમનું નામ પણ હતું. સતત 3જી ટર્મ માટે ભાજપે પૂનમ માડમની લોકસભાની ઉમેદવારી માટે પસંદગી કરી છે. એટલે જાણકારો એવું પણ કહે છે કે પૂનમબેનનું પરફોર્મન્સ, એમનો લોક સંપર્ક અને એમની વોટ બેંક પરની પકડ, આ 3 કારણોસર ભાજપે એમને ફરી એકવાર તક આપી છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે કોર્પોરેટ ગૃહો સાથેનો એમનો ગરબો પણ એક એમનું કારણ છે એમની પસંદગીનું. બીજી વાત એ પણ છે કે જામનગરમાં માડમ પરિવારનો દબદબો છે, પછી એ કોંગ્રેસમાં હોય કે ભારતીય જનતા પાર્ટીમાં હોય. રીવાબા જાડેજા સાથે થયેલા વિવાદ સિવાય એમનું નામ એટલે કે પૂનમબેનનું નામ બહુ જ કોઈ મોટા વિવાદોમાં નથી જોડાયું, એટલે વિવાદોથી હંમેશા દૂર રહ્યા છે અને એમની સેવાકીય પ્રવૃત્તિઓ પણ એટલી બધી છે જે એમને એમના મતદારો સાથે સતત સંપર્કમાં રાખે છે. હવે વાત કરી લઈએ કોંગ્રેસના ઉમેદવાર JP મારવિયા એટલે કે જયંતિલાલ પરસોત્તમભાઈ મારવિયા વિશે.
કાલાવડ પંથક માટે જાણીતો ચહેરો છે જેપી મારવિયા. વકીલાતનો વ્યવસાય કરે છે. પાટીદાર ચહેરા પર આ વખતે કોંગ્રેસે દાવ રમ્યો છે. 14 વર્ષ પછી જામનગરની લોકસભા ચૂંટણીમાં આહિર સમાજના ઉમેદવાર સામે પાટીદાર સમાજના ઉમેદવારનો મુકાબલો થશે. ગત ચૂંટણીમાં એટલે કે 2009 અને 2014માં ભાજપના આહિરની સામે કોંગ્રેસે આહિરને ચૂંટણી લડાવી અને જિલ્લા પંચાયતની નિકાવા સીટ પરથી વિજેતા થઈને વિપક્ષી નેતા બનેલા જેપી મારવિયા, જે વકીલાતનો વ્યવસાય કરે છે, રાજકોટમાં રહે છે, રાજકોટમાં એમની ઓફિસ છે, 22 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે. કાલાવાડ તાલુકા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હોવાથી સંગઠનની કામગીરીનો પણ એમને અનુભવ છે. આ ઉપરાંત કાલાવાડ એપીએમસીમાં ડાયરેક્ટર અને નિકાવા સેવા સહકારી મંડળીના સદસ્ય પણ છે. કાલાવાડ તાલુકાના પટેલ સમાજના આગેવાન ગણાય છે. જામનગર લોકસભા બેઠક પર હેટ્રિક નોંધાવનારા ભાજપના પૂનમબેન માડમ હાલાર માટે મોટું નામ ધરાવે છે. અનુભવ પણ એમની પાસે બહોળો છે. એવા સંજોગોમાં નવો ચહેરો એટલે જેપી મારવિયા એમની સામે કેવો દેખાવ કરશે તો આવનારું સમય એ આખું ચિત્ર સ્પષ્ટ કરી દેશે. પણ મારવિયાની પસંદગી કેવી રીતે થઈને એ જાણવું પણ ખૂબ જરૂરી છે. તો માહિતી એવી સામે આવી છે કે કોંગ્રેસની હાઈકમાન્ડે 2 નામ વચ્ચે અટવાયેલી હતી કે જામનગરની બેઠક પરથી કોને ઉતારવા. જામનગર કોંગ્રેસના એકમાત્ર આધાર સ્તંભ એવા પૂર્વ સાંસદ વિક્રમ માડમે જેપી મારવિયાને ઉમેદવાર બનાવવા માટે ભારપૂર્વક હાઈકમાન્ડને સૂચન કર્યું હતું અને આ નામ સિવાયના બીજા નામ માટે એમણે સહમતિ નથી દર્શાવી. કદાચ આ જ બાબત હોઈ શકે કે જેપી મારવિયાની પસંદગી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે કારણભૂત માનવામાં આવે છે. ગુજરાતમાં કોંગ્રેસ અને કેજરીવાલની આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં હાલારની 7 બેઠકમાંથી કોંગ્રેસને 1 પણ નથી મળી. પણ જામજોધપુરની 1 બેઠક જે છે એ આમ આદમી પાર્ટી પાસે છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જે મત મેળવ્યા એ પણ ચોંકાવનારા હતા. ખંભાળિયાની બેઠક પર તો ઈસુદાન ગઢવી મત મેળવવામાં બીજા નંબરે હતા અને આ ગઠબંધનના કારણે જો ખરેખર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણીનો મુકાબલો કરશે લોકસભામાં તો ચૂંટણી જંગમાં થોડો ઘણો ઉત્તેજનાનો રંગ પૂરાઈ શકે છે. બાકી વર્તમાન સંજોગો પ્રમાણે ભાજપને ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. તો અત્યારે આ લોકસભા સ્પેશિયલમાં બસ આટલું જ. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. નમસ્કાર.